ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ ટાઈમ આપણે દાખલા નંબર 4.13 સુધી જોયું હતું, બરાબર. દાખલા નંબર 4.14 જોઈએ, જેની અંદર શું કહે છે કે કાર્બન 14નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય 5730 વર્ષ છે, બરાબર. એટલે કે તમને અહીંયા T1/2 આપેલો છે. કેટલો આપેલો છે? 5730 વર્ષ, બરાબર. એક પુરાતત્વિક કૃત્રિમ વસ્તુ જીવિત વૃક્ષમાં રહેલા કાર્બન 14ના માત્ર 80% કાષ્ઠ ધરાવે છે. તો નમૂનાનું આયુષ્ય શોધો. તમારે ટી શોધવાનો છે, બરાબર. જો આપણે એવું લખી દઈએ કે પ્રારંભિક સાંદ્રતા કેટલી આપણે ધારી લઈએ છીએ? R0 આપણે ધારી લઈએ છીએ, બરાબર. તમને શું કહે છે કે કાર્બન 14ના માત્ર 80% ધરાવે છે. ઓકે, તો પછી ટી સમય RT સાંદ્રતા કેટલી થઈ જશે? 80%. તો કોના 80% હોય? તો પ્રારંભિક સાંદ્રતાના, બરાબર. ટકાને આપણે દૂર કરવા હોય તો શું કરવું પડે? 100 ભાગવા પડે. તો 0.8 R0 થઈ ગયા. એટલે ટી સમયે આપણને સાંદ્રતા પણ મળી ગઈ. આપણી પાસે કે નથી, કે આપણને અહીંયા T1/2ના ફોર્મ્યુલાથી મળી જશે કે T1/2 બરાબર 0.693 ડિવાઇડેડ બાય કે. તો આપણે એવું લખી શકીએ કે કે બરાબર 0.693 ડિવાઇડેડ બાય T1/2 કેટલો છે? 5730. તો કેની કિંમત પણ આપણને મળી ગઈ, આટલી છે. આનો જે પણ જવાબ આવે, અથવા તો એમને એમ રાખો તો પણ ચાલે. હવે આપણો ફોર્મ્યુલા શું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે? કેમ કે અર્ધ આયુષ્ય સમય તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કીધેલો છે, બરાબર. તો પછી હવે અહીંયા આપણો ફોર્મ્યુલા શું થઈ જશે? કે બરાબર 2.303 ડિવાઇડેડ બાય ટી log R0 ડિવાઇડેડ બાય ટી સમયે સાંદ્રતા, એટલે કે RT. હવે તમારી પાસે બધી જ કિંમતો છે, તો તમે ટી શોધી શકો. કે ટી બરાબર લખવું હોય તો શું થાય? 2.303. ટીની કિંમત શું થઈ જશે અહીંયા? સોરી, કેની કિંમત ભાગ્યા કે છે, તો 0.693 અને 5730 ઉપર જતા રહેશે. log R0 અને RTની કિંમત કેટલી છે? 0.8 R0. ચલો, R0 કેન્સલ આઉટ થઈ ગયા. તો આની કેલ્ક્યુલેશન કરીને તમે સમય શોધી શકો છો. સમય શેમાં આવશે? વર્ષમાં આવશે, બરાબર. કારણ કે શું આપેલું છે તમને અહીંયા? T1/2 વર્ષમાં છે. તો જવાબ શું આવશે? વર્ષમાં. ઓકે, દાખલાની રકમ વાંચો, સમજો શું કહેવા માંગે છે, ત્યારબાદ એની ગણતરી કરો. ઓકે, 4.15 આપણે નથી કરવાનો, ગ્રાફ ઉપરથી છે. ઓકે, 4.16 જોઈએ. ચલો, 4.16 શું કહે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક તમને કે આપેલો છે. કેટલો આપેલો છે? તો 60 સેકન્ડ ઇનવર્સ. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના છઠ્ઠા ભાગનો 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે લાગતો સમય.
એટલે કે જો આપણે પ્રારંભિક સાંદ્રતા કેટલી લઈ લઈએ છીએ, R0 લઈ લઈએ છીએ, તો પછી આપણે કે 1/6 ભાગ, અથવા તો આપણે લખીએ કે ટી સમયે, આપણે ટી શોધવાનો છે, ટી સમયે કેટલી હશે સાંદ્રતા, RT હશે. અને એ તમને શું કીધું છે કે પ્રારંભિક સાંદ્રતાથી 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા થવા માટે, તો કેટલી થઈ જશે, RT બરાબર શું થઈ જશે, કોના, પ્રારંભિક સાંદ્રતા R0ના 6 ભાગ જેટલી. બરાબર. તો અહીંયા તમારી પાસે આ જ ફોર્મ્યુલા મૂકવાનો છે કે K બરાબર 2.303 ડિવાઇડેડ બાય T log R0 બાય RT. હવે તમારી પાસે બધી જ કિંમતો છે, તો T બરાબર તમે મૂકી શકો છો 2.303 ડિવાઇડેડ બાય K 60 તમને આપેલો છે, ગુણ્યા શું છે, log R0, RTની કિંમત શું છે, 1/6, R0 કેન્સલ આઉટ થઈ ગયા, 6 ક્યાં જતા રહેશે, ઉપર જતા રહેશે, તો એની કેલ્ક્યુલેશન કરીને તમે ટી શોધી શકો છો. શેમાં જવાબ આવશે, સેકન્ડમાં, કેમ કે તમને કેનો એકમ શું આપેલો છે, સેકન્ડમાં આપેલો છે. બરાબર. ચલો, દાખલો એકદમ સિમ્પલ છે, 4.16. બરાબર. ચલો, ત્યારબાદ આપણે દાખલા નંબર જોઈએ 4.17. કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક નિપજ શું છે, SR90, જેનો અર્ધ આયુષ્ય સમય 28.1 વર્ષ છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકમાં હાડકામાં 1 માઇક્રોગ્રામ SR90 કેલ્શિયમને બદલે શોષાયેલ હોય, તો બાળકમાં જો બીજા કોઈ ચયાપચયની ક્રિયાથી SR90 ગુમાવાયું ન હોય, તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે કેટલું SR90 રહ્યું હશે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, સમજો તમે શું કહેવા માંગ્યું છે. તમને પહેલાં તો SR90 એટલે કે તમને એનો અર્ધ આયુષ્ય સમય આપેલો છે, T½ કેટલો આપેલો છે, તો 28.1 વર્ષ. બરાબર. તમે યાદ કરો, તમને કીધું હતું જેટલી પણ રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે તમને કીધું હતું કે 80 પછીના જેટલા પણ થાય કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન જે થતી બધી જ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, એટલે પરમાણુ ક્રમાંક 80 પછીના બધા જ તત્વોની પ્રક્રિયા જે થાય એ શું હોય, મોટા ભાગે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. તો તમને T½ આપેલો છે, તો T½ ઉપરથી તમે Kની વેલ્યુ શોધી શકો. K બરાબર શું થાય, આપણો આ જ ફોર્મ્યુલા, તો 0.693 ડિવાઇડેડ બાય T½ એટલે કે 28.1. બરાબર. જે જવાબ આવશે શેમાં આવશે, વર્ષ, ઇનવર્સમાં. બરાબર. ચલો, તો K તમને મળી જાય. તમને બીજું શું કહે છે કે શરૂઆતમાં હાડકામાં કેટલો SR90 છે, તો 1 માઇક્રોગ્રામ. તો આપણે એવું લખી શકીએ કે શરૂઆતમાં સાંદ્રતા R0 કેટલું છે, 1 માઇક્રોગ્રામ. એટલે કે કેટલા થઈ જશે, માઇક્રો એટલે 10⁻⁶ ગ્રામ થઈ જશે, 10⁻⁶ ગ્રામ થઈ જશે. બરાબર. તો તમને એવું કીધું છે કે બીજા કોઈ રીતે SR90 ગુમાયો ના હોય તો 10 વર્ષ પછી, પહેલી કન્ડિશન તમને એવું કીધું છે કે 10 વર્ષ પછી, T બરાબર તમને આપેલો છે 10 વર્ષ, એ પછી એ સમય RT
કેટલો હશે. બરાબર. તો આપણે આ જ ફોર્મ્યુલા મૂકવાનો છે, કોઈ નવો ફોર્મ્યુલા નથી આપણો કે કે બરાબર 2.303 ડિવાઇડેડ બાય ટી log R0 ડિવાઇડેડ બાય RT. ચલો કેની કિંમત છે તમારી પાસે, ટીની કિંમત પણ છે. કે તમને આપેલો છે 0.693 ડિવાઇડેડ બાય 28.1 2.303. ટીની કિંમત છે તમારી પાસે 28.1, સોરી ટી તો તમને આપેલો છે અહીંયા 10 વર્ષ છે, બરાબર. log 10⁻⁻6 ભાગ્યા RT. તમારે RT શોધવાનો છે. હું તમને આનું થોડું સિમ્પલ સાદું રૂપ આપી દઉં છું. કે આને કઈ રીતે સોલ્વ કરીશું. તો ભાગાકાર છે, યાદ કરો આપણે નિયમ તમને સમજાવ્યો તો, ભાગાકાર હોય તો એને અલગ લખવું હોય તો આ રીતે લખી શકાય 10⁻6 માઇનસ log RT. બરાબર. જો સરવાળો હોત, ગુણાકાર હોત તો આપણે સરવાળો કરત. ઓકે, આ રીતે સોલ્વ કરી શકાય. હવે 10⁻6, ચલો હું તમને સોલ્વ કરીને જ બતાવું. આપણે કેલ્સીની અંદર અહીંયા કેલ્ક્યુલેશન કરીએ, બરાબર, તો વધારે સારું રહેશે. તો ચલો આપણે જોઈએ કે અહીંયા જવાબ શું આવશે. ચલો બધી જ કિંમતને હું સામેની બાજુ લઈ લઉં છું અહીંયા. તો આના બરાબર આપણે એવું લખી શકીએ કે 10 ગુણ્યા 0.693 ડિવાઇડેડ બાય 28.1 ઇન્ટુ 2.303 એના બરાબર આ કિંમત થશે. ઓકે, તો 10 ગુણ્યા 0.693 ભાગ્યા 28.1 ગુણ્યા 2.303. તો એનો જવાબ આવશે 0.5679 ઇઝ ઇક્વલ ટુ, હવે log 10⁻6 છે એ શું થઈ જશે, -6 થઈ જશે. -6 માઇનસ log RT. બરાબર. હવે log RT આપણે ડાબી બાજુ લઈએ તો પ્લસ થઈ જશે, આ કિંમતને આપણે જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે. તો શું થઈ જશે, log RT બરાબર -6 માઇનસ 0.5679. તો એને શું લખી શકાય, -6.5679 આવું આપણે લખી શકીએ. ઓકે, ચલો. તો હવે જો આપણે લખવું હોય તો અહીંયા શું થાય, એન્ટી-લોગ ઇઝ ઇક્વલ ટુ log, સોરી, RTનું શું થઈ જશે, RT બરાબર એન્ટી-લોગ -6.5679 થઈ જશે. બરાબર. એન્ટી-લોગ શોધીને તમે જોઈને એનો જવાબ શોધીને લખી શકો છો. ઓકે, RT તમને આ રીતે મળશે, જે રીતે તમને 10 વર્ષ માટે મળ્યો છે એ જ રીતે તમે ટાઈમ ટી બરાબર 60 વર્ષ માટે શોધી શકો છો. 60 વર્ષ માટે RT હોમવર્કમાં તમારે શોધવાનો છે. બરાબર. તો કેલ્ક્યુલેશન સિમ્પલ છે.
એટલી અઘરી નથી કોઈ. ઓકે, ચલો તો દાખલા નંબર 4.17 અહીંયા પૂરો થયો. ચલો ત્યારબાદ દાખલા નંબર 4.18 આપણે જોઈએ. શું કહે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99.99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતાં બમણો હોય છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે કે આપણો કે શું થઈ જશે? 2.303 ડિવાઇડેડ બાય ટી log R0 બાય RT. હવે તમને એવું કીધું છે કે તમારે દર્શાવવાનું છે કે 99% પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારે જે સમય લાગે છે અને 90% પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારે જે સમય લાગે, બરાબર? તો 90% માટે પ્રક્રિયા માટે લાગતો જરૂરી સમયગાળો બમણો હોય છે 99% એની કમ્પેરમાં. ઓકે, તો આપણે ટીને કરતાં બનાવીશું, પણ પહેલાં આપણે શોધીએ છીએ કે 99% પ્રક્રિયા પૂર્ણ થઈ. એનો મતલબ RT બાકી કેટલો બચ્યો હશે? તો બાકી બચ્યો હશે કેટલો? 1% બાકી બચ્યો હશે. તો કેટલો થઈ જશે? 0.01 R0 થઈ જશે. બરાબર? આ તમારે જોવાનું છે પૂર્ણ થઈ, બાકી 1% છે. બાકી કેટલો છે? 1% છે. 1% બાકી છે તો કેટલાને બાકી રહ્યો હશે? R0નો 1% બાકી રહ્યો હશે, પ્રારંભિકનો 1% બાકી રહ્યો હશે. તો RT બરાબર શું થઈ ગયું? 0.001. ચલો આપણે કિંમત મૂકીએ. T બરાબર આપણે ધારી લઈએ 2.303. કેને આપણે એમ જ રાખીશું. log પ્રારંભિક શું છે? R0 છે અને RT ટી સમયે શું થયો? 0.01 R0. ચલો આ તો કેન્સલ આઉટ થઈ ગયા. તો ટી બરાબર 2.303 ડિવાઇડેડ બાય કે log 0.01 છે એને 10⁻² લખાય. 0.01 એટલે કે 10⁻² થાય. હવે 10² ઉપર જાય તો શું થઈ જાય? +2 થઈ જાય. આનો જવાબ શું આવે? 2 આગળ આવી જાય, log 10 તો 1 થાય. તો જવાબ શું આવ્યો? 2 ગુણ્યા અને અહીંયા આપણે લખી નાખીએ છીએ 99%. 2.303 ડિવાઇડેડ બાય કે. ચલો આવું થશે. અને આપણે સમીકરણ 1 કહી દઈએ. ચલો બીજું તમને શું કીધું છે? 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે. 90% પ્રક્રિયા પૂર્ણ થઈ તો બાકી કેટલી બચી? 10% જ બચી. બરાબર? તો RT શું થઈ જશે? કેટલો બાકી બચ્યો છે? ટી સમય પ્રક્રિયકની સાંદ્રતા કેટલી બાકી બચી છે? 10% જ. તો કોના 10% હોય? તો પ્રારંભિકના 10% હોય. તો શું થઈ જશે? 0.1 R0. ચલો એ જ રીતે કિંમત મૂકો. ટી 90% આપણે કહી દઈએ. 2.303 ડિવાઇડેડ બાય કે log R0 ડિવાઇડેડ બાય 0.1 R0. આ તો કેન્સલ આઉટ થઈ ગયા. 0.1 એટલે 10⁻1 થાય. 10⁻1 ઉપર જાય તો 10+1 થાય. તો શું થાય? 2.303 log 10⁻1 થઈ જશે. 10⁻1 એટલે 1 આગળ આવે, log 10 શું થાય? 1 થાય.
બરાબર. તો T90% ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય કે. ચલો આ કિંમત હવે અહીંયા મૂકીએ તો શું કહેવાય? T99% ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 2.303 ડિવાઇડ બાય કે. એ તો શું છે? T90% છે. તો આપણે સાબિત કરી દીધું કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એના કરતાં કેવો હોય છે? બમણો હોય છે. બરાબર. સિમ્પલ છે દાખલો. ચલો ત્યારબાદ 4.19 આ પણ દાખલો હોમવર્કમાં કરવાનો છે. સિમ્પલ છે, તમને આપેલું છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો T½ ગણો. બરાબર. સિમ્પલ છે. 30% વિઘટન માટે 40% તમને સમય આપી દીધો છે. તમારે શું શોધવાનું રહેશે? કે શોધવાનો રહેશે. સૌથી પહેલાં તો કે મળી જાય પછી T½ બરાબર. તો આપણો ફોર્મ્યુલા છે 0.693 ડિવાઇડેડ બાય કે. તો 4.19 હોમવર્કમાં કરવાનો છે. બરાબર. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. 4.20 નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું.